જય મહાકાળી માતા। આજે આપણે આવ્યા છીએ ગુજરાતનું એક પવિત્ર સ્થળ પાવાગઢ પર્વત પર, જ્યાં મહાકાળી માતાનું પ્રાચીન મંદિર સ્થિત છે। આ યાત્રા માત્ર ધાર્મિક હોય છે એટલું જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને જ્યોત આપવા માટે મહત્વનું સ્થળ છે। પાવાગઢ પર્વત, જે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચાંપાનેર પાસે આવેલો છે, તે માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાતા આ પર્વતનો ઇતિહાસ લગભગ 10મી સદીથી શરૂ થાય છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર આ પર્વત માતા સતીના શક્તિપીઠોમાંનું એક છે। એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શંકર માતા સતીના દેહને પોતાના ખંભા પર લઈ રમી રહ્યા હતા, ત્યારે એના અંગોના ટુકડાઓ જે સ્થાને પડ્યા તે જગ્યા શક્તિપીઠ બની ગઈ। પાવાગઢ તે સ્થાનમાંનું એક છે જ્યાં માતાના દેહનો ભાગ પડ્યો હતો। જો તમારા માટે પગથિયાઓ ચડવું મુશ્કેલ હોય તો તમારા માટે લિફ્ટ પણ વધુ સરળ છે। મિત્રો, યાત્રાની શરૂઆત થાય છે પાવાગઢ પર્વતના પાયાથી। અહીંથી ચઢાણ શરૂ થાય છે। પાવાગઢ ચડવા માટે લોકોના બે મુખ્ય માર્ગ છે। પહેલો છે લિફ્ટ અને બીજું છે પગથિયા। જો તમે પરંપરાગત રીતે માતાના દર્શન કરવા માંગો છો તો લગભગ 2500 પગથિયા ચડી શકો છો। આ પગથિયામાં જુદી જુદી જગ્યાઓ પર ભક્તિભર્યા નજારા, પ્રાકૃતિક સૌંદર્ય અને નાના મંદિરો મળે છે। આ પગથિયામાં માતાના ભક્તો જય માતાજી, જય મહાકાલીના નારા લગાવતા ચડે છે, જે આ યાત્રામાં શ્રદ્ધાનો અનેરો માહોલ ઊભો કરે છે। અને આસપાસ નાની નાની દુકાનો જોવા મળે છે, જ્યાં તમે પવિત્ર પ્રસાદ, ફૂલ અને અગરબત્તી વગેરે લઈ શકો છો। હવે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ પર્વતની ચોટી પર, જ્યાં મહાકાળી માતાનું મંદિર સ્થાપિત છે। આ મંદિરની વિશેષતા એ છે કે આ એક શક્તિપીઠ છે અને અહીં જે મૂર્તિ છે તે લગભગ 2000 વર્ષ જૂની છે। માતાના ચરણોમાં આરતી કરવા માટે
દેશ વિદેશથી હજારો ભક્તો અહીં રોજ આવે છે. મંદિરની બહાર જ મંદિર પરિસરનો નજારો એટલો બધો સુંદર છે કે તમે ત્યાંથી પાછા જવા માટે તમારું મન નહીં થાય. પવિત્ર આરતીમાં ભાગ લેવું એ પણ એક ભક્તિ અને આનંદનો વિશેષ ભાગ છે. મંદિરનો ગર્ભગૃહનો ભાગ એકદમ અદ્ભુત છે. માતાજીનો શણગાર વિવિધ ઋતુઓમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. મહાકાળી માતાના આશીર્વાદ અને આ પાવન સ્થળે વિતાવેલા પળો અમને જિંદગીભર યાદ રહેશે. તો મિત્રો, આ હતી અમારા પાવાગઢ પર્વત અને મહાકાળી માતાના મંદિરની યાત્રા. જો તમને આ યાત્રાની જાણકારી ગમી હોય, આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય મા મહાકાળી, જય માતાજી.